ગાંધીનગરમાં ચોરીની શંકા અને યુવકના મોતનું કારણ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખાતરજ નજીક રાત્રિના અંધારામાં રસ્તો ભૂલેલો એક પરપ્રાંતીય યુવક ભૂલથી એક રૂમ તરફ પહોંચી ગયો હતો, પણ આરોપ છે કે તેને ચોર સમજી પિતા અને પુત્રએ ઝડપી લીધો, દોરડાથી બાંધી દીધો અને ત્યારબાદ લાકડીઓથી એવી બેરહેમીથી માર માર્યો કે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હોવાની માહિતી પણ સામે આવી છે। આ સમગ્ર મામલે સાંતેજ પોલીસે પિતા અને પુત્રની ધરપકડ કરી છે અને સવાલ એ છે કે માત્ર શંકાના આધારે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ યુવકનો જીવ કેવી રીતે લઈ શકાય। ગાંધીનગરના ખાતરજ નજીકથી સામે આવેલી આ ઘટના માનવતા અને કાયદો બંને સામે ગંભીર સવાલ ઊભા કરી રહી છે। મળતી માહિતી મુજબ રાતના સમયે એક પરપ્રાંતીય યુવક રસ્તો ભૂલી ગયો હતો અને અજાણતા જ એક રૂમ તરફ પહોંચી ગયો। રાત્રિના અંધારામાં યુવકને જોતા પિતા અને પુત્રને તે ચોર હોવાની શંકા ગઈ હોવાનો આક્ષેપ છે। આ શંકા એટલી હદે પહોંચી કે બંનેએ યુવકને પકડી લીધો હોવાની માહિતી છે। આરોપ છે કે યુવકને દોરડાથી બાંધી રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ પિતા અને પુત્રએ લાકડીઓ વડે યુવકને માર માર્યો તેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। માર એટલો ગંભીર હતો કે યુવકને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થિતિ બગડતા યુવકનું મોત નીપજ્યું હોવાની પણ માહિતી સામે આવી છે। ખાસ વાત એ છે કે યુવકને સમયસર સારવાર મળી શકી નહીં અને સમગ્ર ઘટનાક્રમ ચોક્કસ કેવી રીતે બન્યો તે અંગે હવે પોલીસ છે તે તપાસ કરી રહી છે। આ ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે આ સમગ્ર મામલે પિતા અને પુત્રની ધરપકડ કરી છે અને હત્યાના આક્ષેપ સહિત આ ઘટનાની તમામ કડીઓ જોડવાની દિશામાં તપાસ શરૂ કરી છે। હવે તપાસમાં એ સ્પષ્ટ થશે કે યુવક ખરેખર ક્યાંથી આવ્યો હતો, તે રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો, તેને ચોર સમજવાનું કારણ શું હતું અને માર મારવાની ઘટના કયા સંજોગોમાં બની। એક તરફ ચોરીની શંકા, બીજી બાજુ કાયદો હાથમાં લેવાનો આરોપ અને અંતે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો। શંકા હોય તો પોલીસને જાણ કરવાનો રસ્તો છે, પણ કોઈ વ્યક્તિને પકડીને બાંધી દેવાનો કે માર મારવાનો અધિકાર કોઈને નથી। આ ઘટનામાં હવે સાંતેજ પોલીસની તપાસ જ નક્કી કરશે કે આખરે રાત્રિના અંધારામાં શું બન્યું હતું અને યુવકના મોત માટે આ જવાબદાર કોણ છે। ગાંધીનગરની આ ઘટના માત્ર એક પરિવાર અને એક યુવકની કહાની નથી, પણ શંકાના નામે કાયદો હાથમાં લેવાના ખતરનાક પરિણામની ગંભીર ચેતવણી પણ છે। આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે, આપના મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।